દિવેટો બધી જે ભેગી કરીને રાખી છે એની આ કરી દીધું તો ધૂપ નહીં વાદળા કરેલા છે તો સુરત દાદા અચ્છા બહાર આવ્યા ખીચડી નહીં હા. અને એક બાજુ જો મસ્ત ડુંગળી બટાકાનું શાક બનાવ્યું છે. 2-3 દિવસથી મારા રોટલા સારા નહીં બનતા. મારા હાથેથી પેકિંગ કરી દીધું છે. ઉપર એમનું એડ્રેસ ને સરનામું ને બધું લખી દીધું છે. હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ, જય બોચરમાં. કેમ છો બધા? મજામાં ને? મજામાં જ રહેવાનું. અને આજે થઈ ગયો છે મસ્ત મંગળવાર, માતાજીનો વાર. તો આપણે સેવા પૂજા મસ્ત કરી દીધી છે. તો હું તમને પહેલાં દર્શન કરાવી દઉં. દર્શન કરી લો ભગવાનના. બોચરમાના દર્શન કરી લો, આશીર્વાદ લઈ લો. મારા કાનાને તમે મળી લો, મારા કાનુભાઈને. જુઓ આજે તો બધું રેડ રેડ કાનુભાઈને તો જો તમને સરસ દર્શને કરાવી દીધા માતાજીના, કાનાજીના. તો હવે હું પહેલાં મારા પાઠ નહીં કરી દઉં અને પછી આપણે ચા પીવા બેસીએ ને એટલે મળીએ. હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ, જય બોચરમાં. થઈ ગયા છે સવારના 9:48 અને હું નેન્સુ બંને જણા ચા નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ. ચા નાસ્તો કર્યો ને પહેલાં કેવું હતું કે નેન્સી લેટ ઉઠે છે ને, હમણાં રાત્રે 2-2:30 વાગ્યા સુધી કામ ચાલે ને, એટલે સવારે પછી એમ થાય કે આખો દિવસ તો પછી ઊંઘવા મળે નહીં ને આપણને. એટલે એમ થાય કે ભલે સુધી તો સવારે એને ઉઠવાનું મોડું થઈ જાય ને પછી એમાં ચા નાસ્તો કરવાનું લેટ થઈ જાય. તો હવે જો નેન્સી તૈયાર થઈને આવી જઈ છે નહીં ધોઈ. પણ આજે બીજો એક પ્રોબ્લેમ થઈ ગયો છે કે લાઇટો જતી રહી છે. આજે લાઇટોનો કાપ છે. તો બપોરે 12 વાગ્યા જેવું લાઇટો આવશે. 8 થી 12નો કાપ હતો પણ લાઇટો ગઈ 9 વાગે, એટલે 9 થી 12નો કાપ રહેશે. પણ જો કપડાને આપણે વહેલા ધોવાયા નહીં, કારણ કે કેવું હોય કે બધા ઊભા થાય, બધાના નાઇટ ડ્રેસો ને બધું નીકળે પછી જ આપણાથી કપડાને બધું ધોવાય. તો મેં ત્યાં સુધીમાં કેવું કામ કર્યું, જુઓ આજે ઘઉં દળવાના છે બરાબર, આપણે દળનું કરવાનું છે. તો કેવું છે કે મેં જે લોટ ડબ્બામાં હતો ને 2 કિલો ઉપર લોટ હતો તે બધો મેં ચાળીને કાઢી લીધો છે ગધેડામાં. કારણ કે અત્યારે 2 કિલો જીરા ખાખરાનો ઓર્ડર છે જે ઘીમાં બનાવવાના છે આપણે. તો એના માટે મેં લોટ કાઢીને મૂકી દીધો છે. પછી બધા વધારાના વાસણ બધું ઘસી દીધું. સેવા પૂજાનો જે કપડો હોય બધો ધોઈ દીધો, સેવાનો વાસણ બધો ઘસી દીધો, બધું વધારાનું કામ કમ્પ્લીટ કરી દીધું છે. અને હવે અમારે ચા નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો અમે હું ને નેન્સુ 2 જણ ચા નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ. કારણ કે હવે રાહ જોવા એવી નહીં, કારણ કે 10 વાગવા આવી ગયા. ફેમિલી, જય શ્રી કૃષ્ણ, જય બોચરમાં. થઈ ગયા છે સવારના 10:20. અમે ચા નાસ્તો મસ્ત કરી દીધો છે, એકદમ રેડી થઈ ગયા. વચમાં કેવું થાય કે થોડો ટાઈમ કોઈનો ઓર્ડર હોય, જ્યાં પર લેવાના હોય એમાં થોડો ટાઈમ આપણો જાય. એ બધું કામકાજ વચમાં ચાલુ રહેતું હોય છે, એટલે થોડું કામકાજ લેટ થઈ જતું હોય છે. તો હું તમને બતાવું આજની તૈયારી કેવી કરી છે આપણે. તો જો આપણે દિવેટો બધી જે ભેગી કરીને રાખીએ છીએ ને એની આ કરી દીધું છે ધૂપ. મેં અંદર કપૂર મૂકી અને બધી દિવેટો હવે પ્રગટાઈ દીધી છે, એટલે સરસ પ્રગટી જશે બધી. પછી જે આ રખ્યા હોય ને જે થાય ને એ હું બહાર જઈને મૂકી આવું નીચે, ઝાડ નીચે જઈને. પછી જો આમાં આપણે ખાંડ ઓગાળીને રાખી છે કે જે આપણે ગળ્યા શક્કરપારા આજે કરવાના છે. પછી આ લોટ ચાળી અને ઢોકીને રાખ્યો છે, કારણ કે અત્યારે માખીઓ તો આવતી જ હોય છે. આજે ડબ્બો ખાલી કર્યો હતો ને એટલે જો લોટ ઢાંકીને રાખ્યો હતો. પછી જો આપણે સેવાનો વાસણ બધાય લાઇટ કરું ને તો હરકું દેખાય છે, લાઇટો નહીં. તો મસ્ત પિતાંબરી પાવડરથી જો ચમકાઈ દીધા છે ને બધા વાસણો આપણે સેવાના. અને બીજું આઈવી સરપ્રાઈઝ છે આપણે આજે લસણની ચટણી બનાવી. 250 લસણની ચટણી આપણે મોકલવાનો ઓર્ડર છે, તો એ આપણે લસણની ચટણી કરવાની છે. તો આજે હું જે બનાવીને બધું તમને બતાવીશ કે મેં કઈ વસ્તુનો આજે ઓર્ડર પૂરો કર્યો છે. તો આજે રસોઈમાં તો જોઈએ, હજુ કશું નક્કી નહીં કર્યું. ગવાર લાયેલો પડ્યો છે, પરવર પડ્યા છે, પણ જોવું કે હજી શું બનાવવું જોઈએ. નેન્સુને આજે ઈચ્છા એવી છે, કેટલાય દિવસથી મેં ખીચડી ખાધી નહીં ને, તે કેમ કે મમ્મી ખીચડી શાકનો રોટલો કરવો તો રોટલો ને ભાખરી કરવી તો ભાખરી, કેમ કે તને જેમ અનુકૂળતા હોય ને એમ કરી દઈશું આપણે. તો ચલો આજનું હું તમને બહારનું વાતાવરણ બતાવી દઉં. આજનું વાતાવરણ એકદમ ચોખ્ખું છે, વાદળા કરેલા છે. તો સુરત દાદા અચ્છા બહાર આવ્યા છે, તમને દેખાતું જશે. મસ્ત પક્ષીઓનો અવાજ જે આવે છે, સરસ મજા પડી જાય આપણને સાંભળવાનો. પહેલાં હું તમને એવું કહેતી હતી કે હું ફ્રી થઉં એટલે અહીંયા બારી આગળ આવીને ઊભી રહેતી હતી કે મારો ટાઈમ પાસ થઈ જતો હતો. અને હવે તો ટાઈમ પાસ મારા અંદર ઘરમાં જ થઈ જાય છે, કારણ કે આખો દિવસ એટલા ઓર્ડર ને બધું કામ કરવાનું હોય ને એટલે ફ્રી પડું એ નહીં હું.
અને અહીંયા બારી આગળ આવી ને એવું થઈ ગયું મારે તો જો વાતાવરણ કેવું મસ્ત કર્યું છે ને આજે તો આમ આછો તડકો આવે છે ને એટલે આંખો બંધ થઈ જાય છે. વાદળીયો તડકો હોય ને એટલે આપણને બહુ તડકો લાગે. તો જો ડાઈ કરવાનો ટાઈમે નહીં મારી જોડે અત્યારે. માથામાં બધા સફેદ વાળ થઈ ગયા છે. તો હવે કેવું થશે, રવિવારે મેળ કદાચ આપશે એટલે કરી દઈએ. આજે કેવું થયું, મને એવું તો કહું બુધવાર જ છે એટલે પછી મેં માથું ના ધોયું. બુધવારે કોઈ દિવસ માથું નહીં ધોતા એવું હોય ને, એટલે હું બુધવારે અને ગુરુવારે માથું નહીં ધોતી ને શનિવારે માથું નહીં ધોતા. ક્યાંક બહાર જવાનું હોય એવું ઇમરજન્સીમાં આવી પડ્યું હોય ને તો હું શનિવારે હજુ કદાચ માથું ધોઈ દઉં. પણ બુધવારે ને ગુરુવારે તો ગમે એવું કોઈના લગ્નમાં જવાનું હોય ને તો હું માથું નહીં જ ધોતી. કારણ કે એવું કહેવાય કે બુધવારે જો આપણે માથું ધોઈએ ને તો આપણા ભાઈને નુકસાન થાય. એટલે કોઈ દિવસ હું બુધવારે માથું ધોતી જ નહીં. બુધવાર ને ગુરુવાર 2 દિવસ માથું ધોવાનું જ નહીં. શનિવારે તો એમ થાય કે ચલો કોઈક દિવસ એવું થઈ જાય કંઈ કામ હોય તો પછી હું માથું ધોઈ જ દઉં. પણ બુધવારે ને ગુરુવારે તો નહીં જ ધોવાનું. તો જો થઈ ગયા છે બપોરના 12 અને એક બાજુ આપણે કુકરમાં સીટીઓ બોલાવી દીધી છે ખીચડીની. અને એક બાજુ જો મસ્ત ડુંગળી બટાકાનું શાક બનાવ્યું છે. અને આપણે જે નવો ડબ્બો લાવ્યા હતા ને એનું ઉદ્ઘાટન કરી દીધું હતું. કંદર, કોથમીર અને પુદીનો 2 વસ્તુ મૂકી છે. હું પછી તમને ખોલીને બતાવું, એક હાથે મને નહીં ફાવા ખોલતો. જો ઉપર પુદીનો મૂક્યો છે અને વચ્ચે આ પેપર મૂક્યું છે અને નીચે મૂકી છે કોથમીર. જુઓ હવે એને ધોઈ અને મસ્ત આપણા શાકમાં અંદર ઉમેરી દઈશું એટલે આપણું શાક મસ્ત તૈયાર થઈ જશે. અને આવી ગયો છે બાજરીનો લોટ, જે અત્યારે રોટલા 2 કરવાના છે તે આપણે કરી દઈશું. હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ, જય ગોચરમાં. થઈ ગયા છે બપોરના 12:30 અને જો આપણે ઘંટી ચાલુ કરવાની છે. લોટ ખલાસ થઈ ગયો છે. મેં તમને હમણાં પહેલાં વાત કરી હતી કે આગળ નાસ્તાને બનાવવાનું હોય છે ને આપણે પૂરી ને બધું, તો લોટ જલ્દી ખલાસ થઈ જાય છે. કે આ વખતે તો મેં કીધું 2 ડબ્બા ભરીને જ લોટ દળી દઉં ને એટલે કેવું થાય કે વરસાદનું વાતાવરણ છે ને એટલે ચાલી જાય. તો જુઓ એક ડબ્બો ભરીને તો મેં ઘઉં કાઢ્યા જ છે. દેખો મોયેલા મસ્ત ઘરના જ ઘઉં છે અને એના જ આપણે ખાખરાની બનાવીએ છીએ. આપણે તૈયાર લોટ લાવતા નહીં ખાખરા બનાવવા માટે, ઘરના લોટનો જ આપણે ઉપયોગ કરીએ છીએ. તો થઈ ગયા છે બપોરના 1:57 અને આપણે જમવા માટે બેસી ગયા છીએ. તો જમવામાં મેં તમને બતાવી દીધું કે આપણે ખીચડી બનાવી છે, ડુંગળી બટાકાનું શાક બનાવી છે. તો હું તમને બતાવી દઉં કે કેવું બન્યું છે. તો જો મસ્ત ખીચડી બનાવી છે, તુવેર દાળની ખીચડી બનાવી છે આપણે. પછી જોડે લીધું છે જો ડુંગળી બટાકાનું શાક. જોઈને જ ખાવાનું મન થઈ જાય. અમે ગળ્યું શાક બનાવીએ છીએ ગોળ નોખીને. પછી જુઓ જોડે વઘારેલા મરચાં છે. આ ભગવાનને ધરાયેલું છે ડીશ, ખીચડીનું દૂધ ભગવાનને ધરાવી દો. એને શું કેવું બન્યું જમવાનું? મસ્ત ચાખ્યું દે. અમને એવું જ છે. અને મારા જો તમને એક વાત કહેવી હતી, તો હમણાં 2-3 દિવસથી મારા રોટલા હારા નહીં બનતા. ખબર નહીં શું પ્રોબ્લેમ થઈ ગયો મારા લોટના હંગાતે બાજરીના, તો રોટલો સારો બનતો જ નહીં. કેવું સરસ અંધારીને આવ્યું, મજા આવે એવું વાતાવરણ કર્યું છે. મોરલા તો ટેહું કરી જાય છે. ચિંતામાં હાલ તૂટી પડશે એવું અંધારી આવ્યું છે. હેલો ફેમિલી, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં. થઈ ગયા છે સાંજના 7:30 અને અત્યારે આપણે એક પાર્સલ કરવા જવાનું છે જે પુણેનું છે. તો નેન્સીએ ખાખરા પેક કરી દીધા છે. એકલા એમના ખાખરા જ હતા 2 કિલો, બધા 4 ફ્લેવરમાં 4 ખાખરા હતા, બધા 500. તો અત્યારે પેક કરી દીધા છે. જુઓ નેન્સી એડ્રેસ લખે છે, જો મોકલવાનું છે ને આપણે ત્યાં એમનું એડ્રેસ, મોબાઈલ નંબર એમનો અને આપણો મોબાઈલ નંબર ને આપણું એડ્રેસ એ હોય નહીં નેન્સી અંદર. આપણે ખાલી નેન્સી ગ્રુપ જો આખું એડ્રેસ નહીં કરે તો આપણો મોબાઈલ નંબર તો આપણે આલવાનો હોય છે ને એમનો. એટલે એવી રીતે જો કાગળ પર લખી એને પ્લાસ્ટિકની થેલીમાં ભરીને પછી એને લગાવવાનું છે કે જેથી કરીને ત્યાં વરસાદના લીધે એડ્રેસ નહીં હોય ને પલળી ના જાય, અને પલળી જાય ને તો પછી એડ્રેસ ભૂસાઈ જાય. એટલે એના માટે થઈને આપણે જો આવી રીતે સરસ એડ્રેસ લખી દઈએ છીએ ને એનું, અને પછી આપણે પ્લાસ્ટિકમાં રેપ કરી અને પછી મૂકી આવીશું જઈને કુરિયરમાં, નહીં ને? જો આપણા મસ્ત બોક્સ પેકિંગ કરી દીધું છે. ઉપર એમનું એડ્રેસ ને સરનામું ને બધું લખી દીધું છે. તો જુઓ આપણે સ્ટીકર મારી દીધું છે ને એટલે આપણો અંદર જે સામાન ભર્યો હોય તો ખાખરા ને એવું હોય ને તો પૂરી ને બધું તો તૂટી ના જાય, એટલા માટે આ સ્ટીકર લગાવવાનું હોય છે કે લોકો આ સ્ટીકર જોવો ને એટલે પછાડ જ નહીં. તો જો અત્યારે અમે પાર્સલ કરવા માટે બહાર નીકળ્યા હતા ને
તો અજયમાંથી નેન્સુ માટે બર્ગર લીધું છે. તો જો નેન્સી માટે બર્ગર લીધું છે. નેન્સીને હમણાંથી બર્ગર ખાધું નહોતું નહીં નેન્સી? ખાસો ટાઈમ ના થયો કે બર્ગર ખાધી.